હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. અને હા, આ ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, તેથી અવનવા વિડીયોની માહિતી જાણવા મળે. અને આજે આ વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે જાણીશું કે એવું કયું ફળ છે જેને વિમાનમાં લઈ જઈ શકાતું નથી. તો ચાલો જાણીએ. દરેક ઘરમાં જોવા મળે છે, તો પણ ફ્લાઇટમાં લઈ જવા પર પ્રતિબંધ છે. હવાઈ મુસાફરી કરતા લોકોને પૂછવામાં આવતો સૌથી સામાન્ય પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુઓ છે જે પ્લેનમાં લઈ જઈ શકાતી નથી. આ યાદીમાં એક ફળ પણ સામેલ છે, જોકે મોટાભાગના લોકો તેના વિશે જાણતા નથી. તો ચાલો જાણીએ કે કયું ફળ છે જેને ફ્લાઇટમાં લઈ જવા પર પ્રતિબંધ છે. આપણે બધાને મુસાફરી કરવી ખૂબ જ ગમે છે. ક્યારેક વેકેશનની મોજ મસ્તી માણવા માટે, તો ક્યારેક જરૂરી કામ માટે. મુસાફરી કરવી એ જીવનનો હિસ્સો છે. જો તમે મુસાફરી કરો છો, તો તમે નિયમિત રૂટીનથી બહાર નીકળો છો અને એક નવા માહોલનો અનુભવ કરો છો. સામાજિક થવાના કારણે આપણા માટે આ પણ ખૂબ જરૂરી છે. મુસાફરીનું એક લોકપ્રિય માધ્યમ હવાઈ માર્ગ છે. હવાઈ મુસાફરીની સુરક્ષા માટે કેટલાક વિવિધ પ્રકારના પ્રતિબંધ છે. જો તમે નથી જાણતા તો આ જાણવું જરૂરી છે. જોકે તેને વાંચવામાં સમય લાગી જાય છે, તેથી લોકોને આ અંગે કોઈ જાણકારી હોતી નથી. તેવામાં ચેકિંગ દરમિયાન ઘણી બધી પ્રતિબંધિત વસ્તુઓને બહાર ફેંકવી પડે છે. તો ચાલો જાણીએ તેનાથી જોડાયેલા નિયમો વિશે. જ્યારે હવાઈ મુસાફરી દરમિયાન સામાન લઈ જવાની વાત આવે ત્યારે એરલાઇન કંપનીઓની કેટલીક ગાઈડલાઈન હોય છે. હવાઈ મુસાફરી દરમિયાન કેટલાક નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે. એવી ઘણી વસ્તુઓ હોય છે જે તમે વિમાનમાં ચડતી વખતે તમારી સાથે લઈ જઈ શકતા નથી. તીક્ષ્ણ હથિયારો, અગ્નિ હથિયારો, જ્વલનશીલ સામગ્રી વગેરે સહિત ઘણી એવી વસ્તુઓ છે જે વિમાનમાં લઈ જઈ શકાતી નથી. આ સિવાય એક એવું ફળ પણ છે જેને પ્લેનમાં લઈ જવા પર પ્રતિબંધ છે. આ એક એવું ફળ છે જે સાઉથ ભારતમાં વ્યાપકપણે ખાવામાં આવે છે. જોકે તમે આ ફળ સાથે પ્લેનમાં બેસી શકતા નથી. આપણામાંથી ઘણા બધાને આ અંગે માહિતી નથી. તો ચાલો જાણીએ એ કયું ફળ છે. નારિયેળ એ એરોપ્લેનમાં લઈ જઈ શકાતા નથી.